જે નારી સંરક્ષણ ગૃહમાં અબડાઓને ન્યાય અને આશરો મળવો જોઈએ ને, ત્યાં જ ચાલી રહ્યું છે ધર્માંતરણનું મોટું ષડયંત્ર. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલ નારી સંરક્ષણ ગૃહ ફરી એક વખત વિવાદોના વંટોળમાં ઘેરાઈ ગયું છે. અબડા નારીઓ સન્માનભેર જીવી શકે તે માટે સરકારે બનાવેલું આ ગૃહ હવે ભ્રષ્ટાચાર અને અનૈતિક કાર્યોનું ધામ બની ગયું હોવાના ગંભીર આક્ષેપો થયા છે. વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો એક પીડિતાને સાથે રાખીને આ સરકારી તંત્રની પોલ ખોલી નાખી છે. આક્ષેપ એટલો બધો સનસનાટી ભર્યો છે ને કે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. પીડિતાના જણાવ્યા અનુસાર ગૃહની 2 મહિલા મેનેજરો ખાસ કરીને લવ જેહાદના કિસ્સામાં આવેલી હિન્દુ યુવતીઓનું બ્રેન વોશ કરે છે. મુસ્લિમ ધર્મમાં કોઈ વાંધો નથી તેવું મગજમાં ઠસાવવામાં આવે છે અને કોર્ટ કે પરિવાર સામે પણ પોતાના નિર્ણય પર મક્કમ રહેવા દબાણ કરાય છે. એટલું જ નહીં, એક બાંગ્લાદેશી મહિલા અહીં હિન્દુ યુવતીઓને ઇસ્લામિક રીત રિવાજો શીખવતી હોવાનો પણ વિહિપના કેન્દ્રીય ધર્મ પ્રસાર પ્રમુખ ધર્મેન્દ્ર ભાવાણીએ દાવો કર્યો છે. આ નરકાગાર જેવા ગૃહમાં યુવતીઓ સાથે કેદીઓ જેવું વર્તન થાય છે. સરકાર તરફથી પૂરતું અનાજ આવવા છતાં સ્ટાફ તે ઓળવી જાય છે ને મહિલાઓને પૂરતું ખાવાનું પણ નથી અપાતું. દૂધ, પાણી અને ભોજનમાં વ્યાપક ભ્રષ્ટાચારના આરોપો સાથે વિહિપ અને બજરંગ દળે સરકારને ચેતવણી આપી છે કે જો 15 દિવસમાં કડક પગલાં નહીં લેવાય ને તો ઉગ્ર આંદોલન કરાશે. આ હોબાળા બાદ જિલ્લા કલેક્ટરે ડેપ્યુટી કલેક્ટર અને અનુસૂચિત જાતિ કચેરીના નાયબ નિયામકને સીસીટીવી ફૂટેજ તપાસવા અને પીડિતોના નિવેદન લેવા આદેશ કર્યો છે. પણ સવાલ એ થાય કે શું આ વખતે પણ સાચું સત્ય બહાર આવશે? કારણ કે આ વિભાગમાં કામદેવ તરીકે ઓળખાતા એક લાલચુ અને કામુક અધિકારીની મેલી મુરાદના કારણે અગાઉ પણ આવા કિસ્સા દબાવી દેવાયા છે. ગત વર્ષે જૂન મહિનામાં પણ એક મુસ્લિમ મહિલાની ફરિયાદ બાદ માત્ર કોન્ટ્રાક્ટ બેઝ કર્મચારીઓને હટાવી અને કુલડીમાં ગોળ ભાંગી દેવાયો હતો. જ્યારે મુખ્ય જવાબદાર અધિકારી જનકસિંહ ગોહિલ રાજકીય વગના કારણે બચી ગયા હતા. જોવાનું એ રહેશે કે આ વખતે અબડાઓને ન્યાય મળશે કે પછી પાપનો આ ઘડો આમ જ ભરાતો રહેશે.